હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ. તો સ્વાગત છે તમારા બધાનું આપણે ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો. તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. તબિયત સારી નથી, હવે બધાને ઠીક છે. એક સાંજની ખાલી ઉધરસ ને એવું બધું છે. અત્યારે હું ઝીંગા સાફ કરું છું. આપણે છે ને જ મસ્ત રેસીપી એક બનાવવાના છે, મારી સ્પેશિયલ છે. તો એટલે મેં મારા ખુદથી જ રેસીપી શીખી છે. મેં કોઈ વિડીયો નથી જોયો, નથી કોઈ મને શીખવાડ્યું એ શાક. તો આપણે છે ને આજ નવી રીતથી આપણે ઝીંગા મસાલાનું શાક કરવાના છીએ આજે. તો તમારી સાથે હું મારી સ્પેશિયલ રેસીપી શેર કરવાની છું આજે. પહેલાં ઝીંગા સાફ કરી લઈએ આપણે. ને છોકરીઓ અત્યારે ગયું છે બારે બે. મારા કાકી સાસુ બારે ગયા ને તો એ કે આવું છે અમારે પણ, તો એ પણ વહી ગયું એના ભેગી. નકર તો ઘરમાં કંઈ કાન પાડું સંભળાતું જ ના હોય. છોકરી હોય ને એટલે બે હમણાં છે ને એક એક મોબાઈલ લઈને બેસી જાય છે. પાછું હમણાં તો ટ્યુશન પણ ચાલુ થઈ જશે એટલે હમણાં તો સાવ પછી સાનવી રેમસા કંઈ દેખાશે જ નહીં, સાવ ઓછી જ દેખાશે બ્લોગમાં પણ. એટલે ઝીંગા રાખ્યા છે. સોનિયા, તમારા અહીંયા શું કહે છે? અમારે અહીંયા તો સોનિયા કહે છે, અને ઘણખરા ઝીંગા કહેતા હોય, ઘણખરા સોનિયા પણ કહેતા હોય. અમારે અહીંયા સોનિયા કહે. તમારે અહીંયા શું કહે ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો પહેલાં આપણે થોડાક સોનિયા છે એ ફોલી લઈ ને સાફ કરી લઈ, પછી આપણે આગળ રેસીપી બતાડી તમને. તો ચાલો હવે આપણે રેસીપીના ટાઈમે જ મળીએ. ફ્રેન્ડ્સ, આપણા ઝીંગા સરસ ક્લીન થઈ ગયા છે ને એને આપણે મેરિનેટ કરશું. તો મેરિનેટમાં તો પહેલે થોડીક હળદર, પછી નાખશું આપણે થોડુંક ધાણા જીરું, પછી નાખશું આપણે થોડુંક મીઠું, અને પછી આપણે નાખશું લીંબુ. લીંબુ છે ને મોટું છે ને એટલે મેં અડધું જ લીધું છે. આપણી મરચાંની થોડીક ભૂકી આપણે મિક્સ કરીને સરસ રાખી દેશું. સરસ આપણા ઝીંગા મિક્સ થઈ ગયા છે. હવે થોડીક વાર એને આપણે ઢાંકી અને મૂકી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સોનિયા મેરિનેટ થાય છે ત્યાર લગીને આપણે છે ને રોટલી બનાવી લઈ. કે છે ને મારાથી ઊભું નથી રહેવાતું ને એટલે મેં છે ને ગેસ નીચે ઉતારી લીધું છે. હમણાં છે ને ઊભું નથી રહેવાતું, પગ બહુ જ મારો એક જ દુખે છે, 2 દિવસથી જ. તો આપણે ત્યાર લગીને રોટલી બનાવી લઈ, પછી આપણે શાકની પ્રોસેસ આગળ કરી. સાનવી મારા પાસે બેઠી છે ને રીમસા તો હજી ઘરે નથી આવી. તો ચાલો આપણે રોટલી બનાવી લઈએ, કેમ કે આ શાકમાં છે ને બાજરાના રોટલામાં કોઈને નહીં ભાવે. નગર તો વધારે અમારે છે ને બાજરાનો જ રોટલો થાય, ઘઉંની રોટલી ઓછી જ થાય છે અમારે. તો અત્યારે તો ઘઉંની જ રોટલી હું કરું છું. તો ચાલો આપણા સોનિયા મેરિનેટ થઈ જાય ત્યાં લગીને આપણે રોટલી પણ કરી લઈએ ને શાકની પણ આગળ પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ, કેમ કે તૈયારી થોડી ઘણી કરી લઈને પછી આપણે ખાલી શાક વઘારવાનું જ રહીએ. તો ફ્રેન્ડ્સ, આપણે કઢાઈમાં તેલ મૂકી દીધું છે, તેલ થાય છે. આપણે તેલ થાય ને ત્યારબાદ આ સોનિયા છે એ મેરિનેટ કરીને રાખ્યા હતા એ ફ્રાય કરી લેશું. ત્યાર લગીનમાં આપણે છે ને આ બધાની પેસ્ટ બનાવવાની છે. લસણ, આદુ, જીરું અને લવિંગ, બાદિયા, મરી અને ધાણા ભાજી, એટલી વસ્તુની આપણે પેસ્ટ બનાવી લેશું. ખાંડણીમાં જ બનાવશું. મને છે ને હમણાં પીસેલો મસાલો નથી ભાવતો.
તો ચાલો આપણે સોનિયા મેરિનેટ થઈ ગયા છે સરસ, તો તેલમાં ફ્રાય કરી લે. તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે, તો આપણે એમાં સોનિયા એડ કરી દઈશું. સોનિયાને સરસ રીતે ફ્રાય થવા દઈશું આપણે. ફ્રેન્ડ્સ આપણા સોનિયા સરસ ફ્રાય થાય છે. ત્યાં લગીનમાં અમે આપણી પેસ્ટ બનાવવાની હતી એ પણ રેડી કરી લીધી છે ને સોનિયા ફ્રાય કરું છું અત્યારે. આપણા થોડા ઘણા સોનિયા ફ્રાય થઈ ગયા છે, હજી આપણે એને થોડાક હજી ફ્રાય કરશું. તો ફ્રેન્ડ્સ આપણા સોનિયા ફ્રાય થઈ ગયા છે, તો હવે આપણે એને કાઢી લઈશું ડીશમાં. હવે આ જ તેલમાં આપણે આ વઘાર એડ કરશું. લવિંગ, બાદિયા, જીરું, મરી અને એક મરચું. પછી નાખશું આપણે લીમડો. વઘાર થઈ ગયો છે, તો હવે આપણે એમાં ડુંગળી અને ટમેટું મેં ઝીણું સમારી લીધું છે, એ જ આપણે એડ કરી દઈશું. આપણે ડુંગળી ટમેટા નાખ્યા હતા, એ સરસ સોતરાય છે. હજી આપણે એને થોડીક વાર સોતરવા દઈશું. તો આપણા ડુંગળી ટમેટા સરસ સોતરાઈ ગયા છે, તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે પેસ્ટ બનાવી હતી ને એ એડ કરી દઈશું. એને પણ હવે થોડીક આપણે સોતરશું. તો આપણી પેસ્ટ પણ સોતરાઈ ગઈ છે, તો હવે આપણે એમાં બધા સૂકા મસાલા એડ કરશું. હળદર, ધાણા જીરું, મરચાંની ભૂકી, મીઠું થોડુંક જ નાખશું કેમ કે આપણે સોનિયામાં પણ નાખ્યું છે ને ને લાસ્ટ આપણે નાખશું એવરેસ્ટનું ચિકન મસાલું. હવે થોડુંક પાણી નાખી આપણે સરસ રીતે સોતરાવાનું. પાણી મસાલાનું જ હતું, કોઈ કમેન્ટ ના કરતા પીળું પાણી કેમ હતું, મસાલાનું જ પાણી હતું.
આપણો મસાલો સરસ સોતરાઈ ગયો છે, તો આમાં આપણે સોનિયા ફ્રાય કર્યા હતા એ એડ કરી દઈશું. સાથે આપણે દહીં પણ એડ કરી દઈશું એમાં. એમાં આપણે થોડુંક પાણી એડ કરશું. ઉપરથી ધાણા ભાજી એડ કરી કરીને આપણે ઉપરથી થોડીક વાર ઢાંકી દઈશું, સ્લો ફ્લેમ ઉપર પકાવી. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે શાક જોઈ લઈએ. વાવ, મસ્ત શાક બન્યું છે આજ તો. ચાલો, આપણું શાક ફાઇનલી રેડી જ છે. તો ફ્રેન્ડ્સ, આપણું શાક મસ્ત રેડી છે ને રોટલી પણ રેડી જ છે. હજી ચોખા બાકી છે, તો ચાલો ફટાફટ ચોખા વઘારી દઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણું મસ્ત શાક રેડી છે ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે, તો શાક, રોટલી, ચોખા પણ પાકી જ ગયા છે. તો ચાલો આપણે જમી લઈ બધાએ હવે. હેલો ફ્રેન્ડ્સ, તો આજ છે નેક્સ્ટ ડે ને આપણે નેક્સ્ટ ડેના 11:30 વાગે મળીએ છીએ, કેમ કે ઘરના કામકાજ હતા, પાણી આવ્યું નથી તો કપડાં પણ કાઢીને રાખ્યા છે ધોવા માટે. અને છોકરીઓ બે વહી ગઈ છે સ્કૂલે. મેં જારી કાઢી બસ સોનિયાની મચ્છીની હતી, એટલે મેં વધારે નથી કાઢી, આજ થોડીક જ મેં કાઢી છે. મારે છે ને પછી જારી કાઢી લઉં છું તો ઘરના કામ પછી મારાથી થતા નથી. પછી છોકરીઓને પણ તૈયાર કરવાની હોય, એટલે પછી બધું એકારે ના થાય એમ. તો અત્યારે તો બસ ફ્રૂટ જ નહોતું ખાવું, તો મેં કાકડી બનાવી લીધી મારા માટે, લીંબુ મસાલાવાળી. અને છોકરીઓ બે વહી ગઈ છે, તો એ તો જમવા બપોરે ઘરે આવવાની નથી. તો અત્યારે બસ જમવાની પછી તૈયારી કરું. પહેલાં કાકડી ખાઈ લઉં, પછી વિચારી કે આપણે રસોઈમાં જ શું બનાવવું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે થોડીક વાર પછી મળીએ, કેમ કે ચાલો આપણે આપણી કાકડી એન્જોય કરી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ડાયરેક્ટ મળીએ છીએ બપોર પછી, કેમ કે છે ને બપોરે હું જમીને સૂઈ ગઈ હતી. અત્યારે કામકાજ કરી લીધું, લાઇટ પણ વહી ગઈ, તો બસ હમણાં જસ્ટ નાવા જવું છે મારે, કેમ કે આજ છે ને વહેલું રસોઈનું કરી લઈને, રસોઈનું વહેલાસર કરી લે, કેમ કે આજ છે કામુન સાપીરની 13મી. તો આપણે આ બ્લોગ આવશે ત્યારે તો કયો વાર હશે મને ખબર નહીં, પણ આજ કામુન સાપીરની 13મી છે. તો આપણે જો ટાઈમે છે ને ફ્રી પણ છું અત્યારે, તો નાઈને ફટાફટ ફાતિયાનું કરી નાખી. વાર શું લાગશે, એટલે મેં કીધું ચાલો આજ ફાતિયો દેવરાવી દે, મને અડપ છે તો થોડી ઘણી. બપોરે તો આરામ કરી લીધો છે, એટલે કાંઈ અત્યારે તો કાંઈ એવું છે નહીં મને. અને બપોરે આરામ ના થયો હોય ને તો વળી એમ કે બપોર પછી મારી તબિયત બરોબર હોય નહીં, એના હિસાબે આજ આરામ મેં કરી લીધો. તો ચાલો અત્યારે કામકાજ થઈ ગયા છે ને હું બસ નાહી લઉં, પછી ફાતિયાનું કરવા માંડીને આપણે આ વ્લોગ અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ કોઈ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.